બેઠા ગોદડા આવી ગયા છે. કાળું ભમર આવતું તો મેં કીધું લાઈટ વગર બધું નતા. મધમાખી લઈ ગયા અલગ અલગ જગ્યાએ લઈ જાય. પ્રદ્યુમનસિંહ જાડેજા, ચીફ ફાયર ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા. આજરોજ બપોરના 4:18 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે સિત્સર રોડે આવેલ કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગેલ છે. તુરંત પૂર્વ ઝોનલ અને ફાયર હેડક્વાર્ટરની બંને ટીમો રવાના થયેલ અને સ્થળ પર તપાસેલ બેઝમેન્ટમાં રાખેલું સ્ટોરેજમાં આગ લાગેલ હતી અને એની હિસાબે આખા બિલ્ડિંગમાં ધુમાડો ફસરી ગયેલ હતો. જેના હિસાબે આપણે 18 થી 24 પેશન્ટને દાખલ કરેલા પેશન્ટને બહાર કાઢેલા છે રેસ્ક્યુ કરીને અને અત્યારે આગ કંટ્રોલમાં છે. આગ લાગવાનું કારણ શું છે? આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે. હજી વિષય તપાસીને પછી જાણ કરશું.
કાળિયાબીડ ખાતે લીલા સર્કલની નજીક આવેલ આલેખ કોમ્પ્લેક્સની અંદર પાર્કિંગમાં જે આગ લાગવાના સમાચાર મળ્યા એટલે તાત્કાલિક ફાયર બ્રિગેડને અને પોલીસ તંત્રને આ વિશેની જાણ કરવામાં આવી છે. અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા છે અને તાત્કાલિક ત્યાં પહોંચી અને ફાયર બ્રિગેડની ટીમે પણ પોતાના જાનના જોખમે કોઈ મોટી દુર્ઘટના ન બને એ પહેલાં આ પરિસ્થિતિને કાબૂમાં લીધી છે અને પોલીસ તંત્રએ પણ ખૂબ એલર્ટ રીતે અહીં કોઈ બીજી અઘટિત ઘટના ન બને એ રીતે આ પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. એ બદલ હું ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તંત્ર અને અમારા કાર્યકર્તાઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મોટી દુર્ઘટના બનતી ટાળી છે. અત્યારે આ સદવિચાર કોમ્પ્લેક્સ જે લીલા સર્કલ ખાતે આવેલું છે ત્યાં આગ લાગવાનો બનાવના સમાચાર મળતા અમારા ભાઈ જાગૃત એવા વિપુલભાઈ અને દિલીપસિંહ દ્વારા મને ફોન કરવામાં આવ્યો કે ભાઈ આગ લાગવાનો બનાવ બન્યો છે. એટલે તાત્કાલિક હું અહીં આવ્યો. જોતા પાર્કિંગની અંદર આગ લાગી છે ને કોઈ ટ્યુશન ક્લાસીસના ચોપડા અને કોઈ હોસ્પિટલના કંઈક કપડાથી આગ લાગ્યો એવો જાણવા મને મળ્યું છે. કોઈ જાનમાલને નુકસાન થયું નથી. એટલે હું ફાયર બ્રિગેડની ટીમનો હૃદયથી દિલથી આભાર માનું છું કે ફાયરની ટીમે સત્વરે આગને કંટ્રોલ કરી લીધી અને બીજો કોઈ બનાવ બનતા અટકાવી દીધો. આવી જ રીતે બધા સાથે મળી અને આવા કામગીરી કરતા રહે એટલે ભાવનગરનો જે આ વિશ્વાસ છે એકબીજા પ્રત્યેનો એ ટકી રહે. અને ખાસ કરીને હું કોર્પોરેશનના જે પણ અધિકારીઓ છે એને પણ એવું કહેવા માગીશ કે આવી રીતે તમે આ બેઝમેન્ટની પરમિશન ન આપો કાંઈ માલ સામાન મૂકવાની ગોડાઉન તરીકેની. તમે તપાસ કરો દરેક બેઝમેન્ટમાં કે આવી રીતે એનો ખોટો ઉપયોગ ન થાય. આ તમે સમજો કે આ કાગળથી અહીંયા કેટલા બધા હોસ્પિટલ છે, દર્દીઓની શું હાલત થાય. આ તો એક ભાવનગરનું હંમેશા સદનસીબ છે. માં ખોડિયારના આશીર્વાદ છે એટલે એવો બનાવ નથી બન્યો. પણ જો બની ગયો તો કોણ જવાબદાર એ પણ એક તપાસનો વિષય છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના જે લીલા સર્કલનો જે વિસ્તાર આવેલ છે ત્યાં આવેલ સદવિચાર જે હોસ્પિટલ જે છે તેના બેઝમેન્ટમાં કોઈ બી કારણસર આગ લાગેલી અને આ આગની માહિતી કોર્પોરેશનને મળતા ફાયર બ્રિગેડની ટીમ, કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અહીંયા અને આગેવાનો મોટી સંખ્યામાં અહીંયા આવી ગયેલા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને સંપૂર્ણ કાબૂમાં લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. સદવિચાર જે હોસ્પિટલના જે દર્દીઓ હતો તેને બી રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને હાલમાં આગ જે છે સંપૂર્ણ કાબૂમાં છે. કોઈ બી જાનહાનિ થયેલી નથી.